બુક્સ પ્રમાણે જવું હોય તો ઘણા બધા પ્રકાર છે ડેટિંગના, પણ મેઇનલી મને અહીંયા 3 પ્રકાર દેખાય છે. હવે આ પ્રકાર જાણવાનો હેતુ શું છે એ હું તમને પહેલા કહી દઉં કે જો તમને ખબર નથી તમારો ઓબ્જેક્ટિવ શું છે ડેટિંગમાંથી કે તમે કયા ઝોનમાં છો, તો એટ ધ એન્ડ ઓફ ધ ડે તમે ડિસઅપોઇન્ટ થશો, એ 100% છે. તો દેવદાસ અથવા દેવદાસી ના થઈ જાવ એના માટે આપણે આ પ્રકાર જોવાના છે. અને છેલ્લે હું મારો ઓપિનિયન કહીશ કે હું શું વિચારું છું ડેટિંગ વિશે. પહેલો છે કેઝ્યુઅલ ડેટિંગ, જેમાં કોઈ જવાબદારી એકબીજા પર હોતી નથી, ફ્યુચરનું કોઈ પ્લાનિંગ નથી, ફક્ત ફિઝિકલ પ્લેઝર માટે અને એકબીજાની કંપની એન્જોય કરવા માટે આ ડેટિંગ લોકો કરે છે. કન્ડિશન એ છે કે બંને વ્યક્તિઓને આ વસ્તુની ખબર હોવી જોઈએ. હવે આ સારું છે કે નહીં એ મને નથી ખબર, પણ આ ટ્રેન્ડ જે લોકો હાઈલી કરિયર ઉપર ફોકસ કરતા હોય અથવા તો યંગસ્ટર હોય જે નવા ડેટિંગ શરૂ કરી હોય, એમાં વધુ પ્રકારનો જોવા મળે છે. બીજો પ્રકાર છે એક્સક્લુઝિવ ડેટિંગ. આ ટાઈપ કેઝ્યુઅલ કરતા એક સ્ટેપ આગળ છે, જેમાં લોકો ફક્ત અત્યારનું નથી વિચારતા, પણ જો સામેની વ્યક્તિ એલિજિબલ લાગે તો તમે રિલેશનશિપમાં જવાની તૈયારી બતાવતા હોવ છો. ઇન શોર્ટ, અહીંયા લોકો ફક્ત એક જ પાર્ટનર સાથે થોડાક વધુ ઓપન થાય છે અને રિલેશનશિપમાં જઈ શકાય કે કેમ એના વિશે ક્રાઇટેરિયા નક્કી કરે છે. ત્રીજો પ્રકાર છે ઇન્ટેન્શનલ ડેટિંગ અથવા તો સિરિયસ ડેટિંગ. અહીંયા ઓબ્જેક્ટિવ ક્લિયર છે, બંને વ્યક્તિઓ લાઈફ પાર્ટનર પસંદ કરવા માટે જ ડેટિંગ કરતા હોય છે. અહીંયા લોકો ફક્ત ભવિષ્યને રિલેટેડ બધી વાતો કરે છે, જેમ કે ફાઇનાન્સ, વેલ્યુઝ, ફેમિલી, એટલે ટાઈમ પાસને અહીંયા કોઈ પણ સ્થાન નથી. તો આઈ પર્સનલી પ્રિફર ટાઈપ 2 એન્ડ ટાઈપ 3, કારણ કે લાઈફનો ગોલ અલ્ટિમેટલી સેટલ થવાનો હોય છે. અને તમે લસ્ટની એટલે કે કામ વાસનાની પ્રોબ્લેમ ખાલી સોલ્વ કરી નાખો ને તો તમારા જીવનમાં ઘણા બધા દ્વાર ખુલી જશે. અને જેને ખાલી પહેલા ટાઈપમાં જ રસ છે એ લોકો માટે એક વોર્નિંગ છે કે જો તમે નક્કી જ કરી લીધું છે કે આજ કરવાનું છે તમારે, તો અટેચમેન્ટથી દૂર રહેજો, નહીંતર તમારી જિંદગી બહુ ખરાબ થઈ જશે. હવે આ બધી કથા તો બરાબર છે, પણ ડેટ તમારી પાસે છે જ નહીં તો આ બધું કામનું શું? તો હાઉ ટુ ગેટ અ ડેટ, એની માટે સ્ટે ટ્યુન ફોર નેક્સ્ટ પાર્ટ એન્ડ ફોલો વાર્તાગ્રામ.